હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? એસએન વિદ્યાલયના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં વન્સ અગેન હું પિનાકિન રાવલ આપને આવકારું છું. મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે વિસ્ટન બ્રિજ અને તેના પરથી એની પ્રેક્ટિકલ એપ્લિકેશન એટલે કે મીટર બ્રિજ આની ચર્ચા કરેલી છે. એટલે હવે આપણે થોડાક આગળ વધીએ અને ઓલમોસ્ટ આપણી થિયરીનો જે છેલ્લો પોર્શન છે પોટેન્શિયોમીટર એની આપણે ચર્ચા કરી આજે. પોટેન્શિયોમીટર હવે સ્વાભાવિક આપણને એક પ્રશ્ન થાય કે પોટેન્શિયોમીટર છે શું? પહેલા તો કોઈએ સાંભળેલું છે ખરું પોટેન્શિયોમીટર? વ્યવહારમાં ક્યાંય જોયેલું છે? હા કે ના? લગભગ તમને એમ થાય કે આવું તો કોઈ સાધન આપણે નથી જોયું, પણ એનું નામ બીજું છે. વ્યવહારમાં તમે એનો ઉપયોગ પણ કરો છો. આપણા પંખાનું જે રેગ્યુલેટર છે ઇઝ અ ટાઈપ ઓફ પોટેન્શિયોમીટર. એટલે એ શું કરે છે તો કે પંખાને જે વોલ્ટેજ છે એને ડિવાઈડ કરી અને 1, 2, 3 ગણા 4 ગણા વોલ્ટેજ આપે છે. એટલે હવે આ સાધન કઈ રીતે કામ કરે એ આપણે સમજવાનું છે. એની રચના, એનો સિદ્ધાંત અને એની ઉપયોગિતા, ખાસ કરીને વ્યવહારમાં બહુ ઉપયોગી સાધન છે. ઇઝ અ પોટેન્શિયલ ડિવાઈડર. પોટેન્શિયલ ડિવાઈડર સ્થિતિમાનના ભાગલા પાડતું સાધન છે. એટલે પહેલા આપણે એની રચના સમજી લઈએ. ઉપયોગિતાની દ્રષ્ટિએ રચના સમજવી મહત્વની છે. હું એક આકૃતિ દોરું. એક બેટરી, એક ચલ અવરોધ, એક કી. આવો એક સાદો પરિપથ આપણે મૂકેલો છે. હવે અહીંથી એ પાસેથી આવા ટાઈપના વાયરના ટુકડા A અને C વચ્ચે વાયરના ટુકડા, એટલે આમ જુઓ તો આ આખો સળંગ વાયર ગણાય. એમાં વચ્ચે આ ધાતુની પટ્ટી છે. એ ધાતુની પટ્ટી વચ્ચે આ વાયરના ટુકડા જોડેલા છે. એટલે આ એક સાદું સાધન થયું કે જેમાં તમે જુઓ સિમ્પલ પરિપથ છે. આ B થી શરૂ કરી અને આ આખો એક સળંગ વાયર અને એક કી મૂકેલી છે, એક ચલ અવરોધ મૂકેલો છે પ્રવાહને કંટ્રોલ કરવા. હવે ધારો કે આ પરિપથમાં મારે પ્રવાહ જોઈતો હોય, આપણે એવું માની લઈએ કે આ જે બેટરી છે એ આદર્શ બેટરી છે, મતલબ એનો આંતરિક અવરોધ છે એ શૂન્ય છે. તો પરિપથમાં પ્રવાહ I બરાબર કુલ EMF છેદમાં કુલ અવરોધ. ધારો કે આ બેટરી છે એનું EMF E હોય તો કુલ EMF E છેદમાં કુલ અવરોધ. આ આખા પરિપથમાં એક અવરોધ અહીંયા છે R. પછી જો આ જગ્યાએ અવરોધ હોય, આપણે એવી વાત કરેલી છે કે આદર્શ બેટરી હોય તો એના માટે R જે છે એ 0 હશે. પણ માનો કે એનો આંતરિક અવરોધ હોય તો આપણે અહીંયા એડ કરી, કારણ કે સાદો પરિપથ છે એટલે બધા જ અવરોધ છે એ શ્રેણીમાં કહેવાય. અને વત્તા RAC
मतलब કે એ થી શરૂ કરી અને આ આખો જે કટકો છે તારનો તમે જો ઝિગઝેગ ફેશનમાં અને આપણે ગોઠવેલો છે અને અહીંયા ધાતુની પટ્ટીઓ વડે એના સાંધા કરેલા છે એટલે આ આખા તારનો અવરોધ એને આપણે આરએસી કહી દીધું આ બાજુ આટલો પરિપથમાં પ્રવાહ ચાલે માનો કે હું અહીં સુધીની લંબાઈ અને હું p નામ પાડી દઉં તો a થી p સુધીની લંબાઈ એને હું l કહી દઉં a થી p સુધી તો હવે એનો અવરોધ કેટલો થશે માનો કે આ આખી લંબાઈ છે એ l હોય કુલ અવરોધ એને આપણે RAC કીધું છે તો એક રાશિની વ્યાખ્યા હું કરી દઉં એકમ લંબાઈ દીઠ અવરોધ એને હું અત્યારે રો નામ પાડું ધ્યાન રાખજો આ અવરોધકતા નથી બરાબર RAC છેદમાં L તો a થી p સુધીની લંબાઈ આપણે કેટલી ધારેલી છે l જેટલી તો RAP ઇઝ ઇક્વલ ટુ a થી p સુધીનો અવરોધ કેટલો થશે ρ ગુણ્યા l a થી p સુધીનો એકમ લંબાઈ દીઠ આપણે ρ કીધો છે તો l લંબાઈનો અવરોધ થશે ρ ગુણ્યા l જેટલો હવે જે પરિપથમાં પ્રવાહ ચાલે છે I જેટલો ઈ બાજુમાં મૂકી દીધો છે આપણે તો VAP a થી શરૂ કરી અને p સુધીના વોલ્ટેજ કેટલા થાય એ આપણે જાણવું છે a થી શરૂ કરી અને p સુધીના વોલ્ટેજ એટલે એને VAP કહી દે તો ઓહમનો નિયમ કામ લાગે શું પરિપથમાં વહેતો પ્રવાહ ઈ કેટલો ચાલે છે I જેટલો જે બાજુમાં લખેલું છે એટલે પરિપથમાં ચાલતો પ્રવાહ I અને એના બે છેડા જ્યાં તમે પીડી ગોતો છો એનો અવરોધ એટલે કે RAP I ની જગ્યાએ પેલું સબસ્ટિટ્યુશન મૂકી દે E R પ્લસ RAC મતલબ આખા તારનો અવરોધ એને ગુણ્યા RAP એટલે કે ρ L હવે આ જે છે AP અને L લંબાઈના બે છેડા મતલબ અહીંથી અહીંયા સુધીની જે લંબાઈ છે L A થી શરૂ કરીને આ જે ઝિગઝેગ અહીં સુધી આવે એની લંબાઈ હું અહીં બતાવી દઉં આટલી લંબાઈ છે L છે એટલે હવે કેટલી લંબાઈના બે છેડા વચ્ચે પીડીનું સ્વરૂપ મને આ મળ્યું એનો મતલબ એવો થયો કે BL is equal to E ρ છેદમાં R પ્લસ RAC બાજુમાં L આ એક રાશિ ચલ તરીકે છે એને આપણે છૂટી પાડી દીધી છે જો તો આની અંદર બધા અચળ છે આ કોણ છે જે સપ્લાય બેટરી છે આને આપણે સ્ત્રોત કહી દઈએ તો એનું EMF છે રો શું છે તો કે એકમ લંબાઈ દીઠ અવરોધ છે એટલે તમે જે પોટેન્શિયોમીટરનો આ જે તાર બનાવ્યો કયો A થી C સુધી એના માટે એકમ લંબાઈ દીઠ અવરોધ છે જે અચળ હોય આ શું છે પરિપથમાં જોડેલો અવરોધ બાહ્ય અવરોધ R જે પ્રવાહને કંટ્રોલ કરવા તમે ફિક્સ કરેલો છે એટલે એ અચળ છે સ્મોલ r શું છે બેટરીનો આંતરિક અવરોધ આપેલી બેટરી માટે એ અચળ હોય ટોટલ અવરોધ આખા તારનો એ અચળ હોય મતલબ આ બધું અચળ છે એને હું ફાઈ કહી દઉં જ્યાં phi is equal to Vn by L વ્યાખ્યા શું કરશું આની એકમ લંબાઈ દીઠ અવરોધ એકમ લંબાઈ દીઠ Vn by L છે એકમ લંબાઈ દીઠ વોલ્ટેજ
માપશું શેમાં? વોલ્ટ પ્રતિ મીટરમાં. ધ્યાન રાખજો, આ જે છે એ વોલ્ટ પ્રતિ મીટર એટલે પ્રતિ મીટર આ જે તાર છે એમાં કેટલા વોલ્ટેજ મળશે એનું માપ થયું. આપણે વ્યાખ્યા કરેલી છે પોટેન્શિયલ ડિવાઇડર. એટલે હવે આનો અર્થ શું? આ જે છે એ આપણે સિદ્ધાંત તાર્યો કહેવાય. પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત. શું? પોટેન્શિયોમીટરના તાર પર કોઈ પણ બે છેડા વચ્ચે એકમ લંબાઈ દીઠ વોલ્ટેજ અચળ આવે. એકમ લંબાઈ દીઠ વોલ્ટેજ અચળ આવે અને પોટેન્શિયોમીટરનો પેરામીટર કહેવાય, જે અચળ જ હોય. અહીંયા બાજુમાં બતાવેલું છે. ટેક્સ્ટ બુકમાં આ ચર્ચા નથી કરેલી એટલે ખાસ કરીને આપણે આ વાત કરી. હવે એ કહેવા શું માંગે છે? ધારો કે તમારી બેટરી આ 200 વોલ્ટની છે, તો 200 વોલ્ટના અહીંથી અહીંયા સુધી આ જે સાધન છે એ ભાગલા પાડે. એટલે જેટલી લંબાઈ તમે વધારે રાખો એટલા વોલ્ટેજ તમને જાજા મળશે. આમાં શું કીધું છે? એકમ લંબાઈ દીઠ. ધારો કે આ 1 2 3 4 5 500 મીટર. 500 મીટર તો ન હોય પ્રેક્ટિકલી, પણ 500 મીટરની લંબાઈ છે ફોર એક્ઝામ્પલ, એવું માની લઈએ. તો 200 વોલ્ટ અને સામે 500 મીટર એટલે તમે 5 સરખા ભાગ પાડો તો એક કટકો છે એ 40 વોલ્ટનો થાય. એટલે હવે તમે લંબાઈ 2 કટકાની રાખો તો 80 વોલ્ટ તમને પીળી મળે. જ્યાંથી તમે આઉટપુટ લઈ જાઓ એટલે બહારના સાધનમાં તમને 80 વોલ્ટ મળશે. 3 કટકા લો તો તમને 120 વોલ્ટ મળશે. In that sense it is potential divider. હવે યાદ કરો આપણો પંખો. પંખાને આપણે જે આપી છીએ બહારથી સપ્લાય કેટલો આપે છે? 240 વોલ્ટ. તમારું જે રેગ્યુલેટર છે એ 240 વોલ્ટના 5 સરખા ભાગ કરે છે. આ જે તાર છે ને એમાં વાઇન્ડ અપ કરેલો છે એટલે રાઉન્ડ કરેલો છે. એટલે આવી રીતે ઝિગઝેગ ફેશનમાં પણ ગોળ વીંટાળેલો છે. હવે તમે જ્યારે ઠેસી બદલાવો એટલે કોઈ એક ભાગ ઉપર ઠેસી કરી પહેલા ભાગ ઉપર, એટલે એ શું કરે? 240 નો 5મો ભાગ છે એ તમને ઓપરેટિંગ વોલ્ટેજ તરીકે આપે. મતલબ પંખાને 5મો ભાગ મળે. એટલે પંખો એક ઉપર ફેરો કહેવાય. મતલબ અપાયેલી વિદ્યુત ઉર્જાનો 5મો ભાગ જ એને મળે છે. ઓકે, તમે 2 ઉપર લઈ જાવ એને એટલે એ શું કરશે? તો કે 240 ના 5મા ભાગના 2 કટકા એને મળે. એટલે ફોર એક્ઝામ્પલ ઓલમોસ્ટ 100 વોલ્ટની આજુબાજુ એને મળશે. એ જ રીતે તમે 3 ઉપર લઈ જાઓ, 4 ઉપર લઈ જાઓ, એ રીતે વોલ્ટેજ મળતા જાય. હવે આપણો ટાર્ગેટ શું છે? અહીંયા આપણે આ વસ્તુ નથી ભણવાની, આ તો ટેક્સ્ટ બુકમાં નથી એટલે આપણે અહીંયા બનાવ્યું. અને યાદ રાખજો, કોઈ બહારની કોમ્પિટિટિવ એક્ઝામ હોય તો એમાં આ જરૂર પડશે. ઓકે, આપણો હેતુ જે છે ખાસ કરીને પોટેન્શિયોમીટર શીખવા પાછળનો એને ખાસ કરીને સમજી લઈ. તો આનું પહેલું કામ છે પોટેન્શિયલ ડિવાઇડર તરીકે કામ કરે છે. બીજું કામ જે છે બેટરીનું EMF માપે. બેટરીનું EMF માપે. હવે તમને કદાચ એવું થાય કે આપણી પાસે માપવા માટે મીટર તો હોય છે, લાઈક શું વોલ્ટ મીટર તો હોય છે. એટલે વોલ્ટ મીટર શું કરે? તમે 2 છેડા અડાડો એટલે સીધું તમને કેટલા વોલ્ટેજ છે એ બતાવે. બરોબર. હવે તમે માની લો કે બજારમાંથી પેલો ટ્રાયસેલ લાવ્યા, 1.5 વોલ્ટ ઉપર લખેલું હોય જે એનું EMF છે. હવે તમે એનું વોલ્ટ મીટર અડાડો એટલે બનશે શું? અહીંયા સમજી લઈએ આપણે. માનો કે તમારો આ વિદ્યુત કોષ છે. બેટરી અને તમે વોલ્ટ મીટર એના 2 છેડા વચ્ચે અડાડ્યું એટલે હવે થશે શું? તો કે આ બંધ પરિપથ થયો, ક્લોઝ સર્કિટ. જો ક્લોઝ સર્કિટ થાય તો હવે વોલ્ટેજ છે એ માપશે શું? યાદ કરો, આપણે વ્યાખ્યા કરેલી છે. ટર્મિનલ વોલ્ટેજ માપશે. मतलब કે V E IR માપશે. ધારો કે આ બેટરીનો પ્લસ અને આ માઈનસ હોય તો અહીંથી પ્રવાહ ચાલશે. જો પ્રવાહ ચાલે તો બેટરીમાં આંતરિક અવરોધ ખાતે વ્યય આવે. એટલે બેટરીનું EMF તમને માપી ન આપે, પણ એ શું માપીને આપે?
टर्मिनल वोल्टेज मतलब वर्किंग कंडीशन में બેટરીના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપીને આપે વોલ્ટમીટર। એટલે વોલ્ટમીટર થી તમે ઈએમએફ નો માપી શકો। ઈએમએફ છે ઈ યાદ કરો, ઓપન સર્કિટ કન્ડિશનમાં આપણે ઈએમએફ જે છે એની ચર્ચા કરેલી છે। એટલે હકીકતમાં જો તમારે ઈએમએફ માપવું હોય તો સર્કિટ ઓપન કરવી પડે। હવે સર્કિટ ઓપન કરો તો તમારું મીટર માપશે શું? એટલે આ ગંભીર પ્રશ્ન કહેવાય કે સાદું વોલ્ટમીટર છે એ કોઈ દિવસ આ ન માપે। એના માટે શું કરવું પડે તો કે કાં તો I બરાબર 0 કરવા માટે, મતલબ સર્કિટ 0 એટલે સર્કિટ ડિસ્કનેક્ટ કરવી પડે, અધરવાઇઝ R બરાબર 0 કરવું પડે, મતલબ કે આંતરિક અવરોધ, જે શક્ય નથી। તો હવે એનો ઈલાજ શું થાય? પોટેન્શિયોમીટર છે એ બેટરીનું ઈએમએફ માપીને આપે તમને। કેવી રીતે? એટલે ઈ ટેકનિકલી આપણે ખાસ સમજવાનું છે। ટેક્સ્ટબુક થી થોડું જૂનું છે, આ એક ધ્યાનમાં રાખજો, 5 વાળું। આપણી પાસે શું છે? VL = 5L, આ એક સંબંધ આપણી પાસે છે। હવે હું એક કામ કરું, મારી પાસે આ જે કનેક્શન છે ત્યાંથી આપણે એક જંક્શન બનાવી એ પાસેથી, મતલબ અહીંથી તમે જોડો તોય ચાલે। માની લો કે એ જંક્શન પાસે હું એક બેટરી મૂકું જેનું ઈએમએફ E1 હોય, જેનો આંતરિક અવરોધ છે એ R1 હોય, અને એની સાથે એક ગેલ્વેનોમીટર જોડી દઈ અને એક જોકી રાખી આપણે। આ એક એક્સ્ટ્રા કનેક્શન આપણે કર્યું ત્યાંથી એ પાસેથી। હવે તમારી પાસે જે પ્રવાહ આવે છે, માનો કે હું આ જોકી છે એને કોઈ એક પોઈન્ટ ઉપર અડાડું, લાઈક અહીંથી આપણે આ જગ્યાએ અડાડ્યું, અને આપણે હવે ટેક્સ્ટબુકની ભાષામાં N1 કહી દો અને લંબાઈ છે એને L1 કહી દો। હવે ઈ વખતે બનશે શું? આ આખો જે પરિપથ છે એને આવી રીતે જોઈએ આપણે। તમારી આ મેઇન બેટરી, બાકીનું બધું થોડીક વાર ભૂલી જઈ, પછી આ તમારું A જંક્શન, આ તમારો તાર C, પછી અહીંથી આપણે બેટરી જોડેલી છે E1, અને અહીંયા ગેલ્વેનોમીટર છે। આ ટાઈપનું થયું। સાદી ગોઠવણ આકૃતિ સાથે મેચ કરી અને અહીંયા ચેક કરજો કે ભાઈ એ જંક્શન પાસેથી આપણી બેટરી છૂટી પડે છે, આંતરિક અવરોધ બેમાંથી એકયના નથી બતાવ્યા, અને આ જે છે એ અહીંથી અહીંયા સુધી A થી C સુધી આ બે બેટરી જે છે એનું કનેક્શન છે। હવે બનશે શું? જંક્શન પાસેથી જે પ્રવાહ આવે છે એ વહેંચાય આ બાજુ અને આ બાજુ। હવે એ પ્રવાહની વહેંચણીનો આધાર એટલે કે ટેકનિકલ પોઈન્ટ શું? આપણે અગાઉ પડેલા છીએ કે પ્રવાહ છે એ હંમેશા કઈ બાજુ હાલે? વધારે સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન તરફ હાલે। એટલે જો તમારી બેટરી ફોર એક્ઝામ્પલ 5 વોલ્ટની હોય અને તમારે જેનું ઈએમએફ માપવાનું છે એ ઈએમએફ છે એ ધારો કે 3 વોલ્ટ હોય, તો શું થશે કે ભાઈ અહીંથી પ્રવાહ હાલશે, ડિવાઈડ થશે, મતલબ કે વધારે સ્થિતિમાન આવડું આ જે છે એના કરતા ઓછું સ્થિતિમાન છે એટલે પ્રવાહ આમ હાલશે। માનો કે તમારી બેટરી 8 વોલ્ટની હોય જેનું ઈએમએફ માપવાનું છે, તો એમાં પ્રવાહ છે એ આમ હાલશે, મતલબ વધુ સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન તરફ ચાલશે। પણ બાય ચાન્સ તમારી બેટરી 5 વોલ્ટ હોય તો હવે શું થશે? આ બેટરીની નીચે બીજી એક બેટરી છે પેરેલલમાં, તો પ્રવાહ જે છે એ જંક્શન પાસેથી ડિવાઈડ થવા માટેનું કોઈ કારણ નથી। પ્રવાહ જે છે એ સેમ લેવલે છે, એટલે બે બેટરી થઈ, તમે સમજો, એક તમારી બેટરી આ અને બીજી બેટરી આ। જો બી બેટરી મોટી હોત, ફરીથી સમજી લેજો, બી બેટરી મોટી હોત તો પ્રવાહ આ બાજુ હાલત વિષમ ઘડી, જો E1 મોટું હોત તો પ્રવાહ આ બાજુ હાલત।
પણ માનો કે બે સરખા હોય એવી એક સિચ્યુએશન આવે તો એમાં શું થાય, પ્રવાહ આ લાઈનમાં નહીં ચાલે, મતલબ આ લાઈનમાં નહીં ચાલે, એટલે કે આવડી શરત સાથે. હવે એવી શરત મળશે ખરી? હા. આપણી પાસે પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત શું છે તો કે VL બરાબર phi L, એટલે લંબાઈ તમે વધારતા જાઓ એમ વોલ્ટેજ જે છે કયો આ બે છેડા વચ્ચે વોલ્ટેજ વધતા જશે. એટલે આ વોલ્ટેજ છે ધારો કે 5 વોલ્ટે તમે ટચ કર્યું અને માનો કે તમારી બેટરી 5 ની છે તો નીચલી લાઈનમાં પ્રવાહ નહીં આવે. તમે 0 થી શરૂ કરો અને જોકી ખસેડતા જાઓ તો લંબાઈ જેમ વધતી જશે એમ વોલ્ટેજ વધતા જશે. કયા? આના વોલ્ટેજ વધતા જશે. તો આ પીડી અને આ પીડી જ્યારે સમાન થાય ત્યારે નીચલી બ્રાન્ચમાં પ્રવાહ નહીં ચાલે. જો એવું થાય તો હવે આ સર્કિટ કેવી થઈ? ઓપન સર્કિટ થઈ ગઈ કહેવાય. અને જો ઓપન સર્કિટ હોય તો અહીંનો પીડી તમે માપી શકો છો, મતલબ અહીંયાનો પીડી છે અને તમે કેલ્ક્યુલેટ કરી શકો છો. તો એવા સંજોગોમાં બેટરીનું EMF તમને જાણવા મળે. એટલે આ જે છે પોટેન્શિયોમીટરનો મેઇન સિદ્ધાંત છે. તો ટેક્સ્ટબુકને ધ્યાનમાં રાખીને આલે માનો કે હું અહીંથી આ જે આખું ચક્કર દેખાય આપણને અહીંથી અહીંયા સુધીના વોલ્ટેજ કેટલા હશે? V1 કહી દઉં હું phi L1 હોય. હમણાં જે આપણે ચર્ચા કરી એ પ્રમાણે ત્યાંથી વોલ્ટેજ V1 એટલે કે VAN1 ત્યાં સુધીના વોલ્ટેજ. તો હવે કિર્ચોફ્સ લો એપ્લાય કરું. આ ક્યારે? જ્યારે ગેલ્વેનોમીટર 0 બતાવે અહીંયા આપણે અટકવાનું છે, તટસ્થ બિંદુ. લોજિક આપણે વાત કરી લીધી કે જોકી ખસેડતા જાવ એટલે તાર પરનો પીડી વધશે. તાર પરનો પીડી અને તમારે જેનું EMF માપવાનું છે એ પીડી સેમ થઈ જાય એટલે પરિપથમાં પ્રવાહ ક્યાં? અહીંયા પર પ્રવાહ બંધ થઈ જાય. જો અહીંયા પ્રવાહ બંધ થઈ જાય તો આ ગેલ્વેનોમીટર છે એ 0 બતાવશે. ગેલ્વેનોમીટર 0 બતાવે અહીંયા આપણે લંબાઈ નોંધી લેવાની છે. એના માટે તમે આવું લખી શકો. તો જુઓ તો કિર્ચોફ પ્રમાણે એવું કહી શકાય, આ અવરોધ ખાતે તો કોઈ જાતનો વ્યય નથી આવવાનો. એટલે phi L1 + 0 minus E1 is equal to 0 થાય. ક્યાં? AN1 G E1 A. આ લૂપમાં કિર્ચોફનો બીજો નિયમ આપણે યુઝ કર્યો. આના વોલ્ટેજ આપણે આમથી આમ આલી તો અહીંથી શરૂ કરો તમે. આ નીચું સ્થિતિમાન છે, નીચા સ્થિતિમાનથી ઊંચા સ્થિતિમાન એટલે +V1, પછી અહીંયાથી બેટરી ઉતરા એટલે -E1. આ જગ્યાએ કોઈ જાતનો પ્રવાહ નથી એટલે 0 અને ચક્કર પૂરું થયું એટલે તમને આ સંબંધ મળે એટલે E1 = phi L1 થાય. આ તમને EMF મળી ગયું. એક્ચ્યુઅલમાં આમાં પરિપથમાં પ્રવાહ નથી એટલે અહીંયા ઉતારો V = E થઈ ગયું. મતલબ કે તમારું બેટરીનું EMF માપે. ઉપરાંત જો તમારે બે બેટરીના EMF કમ્પેર કરવા હોય તો હવે અહીંથી એક કામ કરી એક બીજી બેટરી જોડી લઈ E2. પછી આ છેડા છે એને ત્રણેયને ખુલ્લા રાખી માનો કે આને નંબર 1 કહી દઉં, આને નંબર 2 કહી દઉં, આને નંબર 3 કહી દઉં. આ ઓપ્શનલ છેડા જોડી દીધા. અહીંયા આનો અવરોધ R2 છે, આની સાથે ગેલ્વેનોમીટર અને બીજી લેન્થ સપોઝ અહીંયા Q બિંદુએ એને હું L2 કહી દઉં અથવા તો ટેક્સ્ટબુક પ્રમાણે અહીંયા N2 કહી દઉં. એટલે હવે ધારો કે હું પહેલા કનેક્શન આપું 1 અને 2 નું, એ બે વચ્ચે મને આ સંબંધ મળશે. પછી હું કનેક્શન આપું 1 અને 3 નું, 1 અને 3 નું કનેક્શન આપું એટલે આ લાઈન નીકળી જશે, ઉપલી લાઈન છે એ કનેક્ટ થઈ જાય. ગેલ્વેનોમીટર છે એ આપણે જોડેલું છે. ફરીથી તમે સરકાવો, ગેલ્વેનોમીટર ત્યાં 0 આવર્તન બતાવે એ લંબાઈ આપણે નોંધી લઈ L2. તો હું E2 = phi L2 લખી શકું સિદ્ધાંત ઉપરથી. હવે આ રાશિ તો આપેલા પોટેન્શિયોમીટર માટે કોમન છે. તો E1/E2 = L1/L2 થાય. તમારી પાસે ચોકસાઈ વાળું જો કોઈ એક EMF હોય સૈદ્ધાંતિક રીતે માપેલું તો E2 બરાબર શું થશે? L2/L1 E1. બાય કમ્પેરિઝન સરખાવી શકાય.
એટલે પહેલા જે મેં મેથડની વાત કરી જે ટેક્સ્ટ બુકમાં નથી એ પ્રમાણે તમે કોઈ એક ચોકસાઈથી EMF માપી લો ઓપન સર્કિટ કન્ડિશનમાં અને ફરીથી તમે માની લો કે બીજી કોઈ બેટરી લાવો અને આ કનેક્શન આપો એટલે તમે EMF કમ્પેર કરી શકો. આ એક જ સાધન એવું છે કે જેનાથી બેટરીનું EMF માપી શકાય, કમ્પેર કરી શકાય અને જોઈતા પોટેન્શિયલ ડિફરન્સ જેટલા જોતા હોય એટલા તમે મેળવી શકો. ઓકે, અહીં આપણે અલ્પ વિરામ કરીએ. હજુ એક મુદ્દો પોટેન્શિયોમીટરમાં બાકી છે, પણ ટેક્સ્ટ બુકમાં એકવાર શાંતિથી આને વાંચજો અને રિફર કરજો, જેથી કરી અને પોટેન્શિયોમીટર જે ખરેખર મહત્વની રચના છે એનું તમારું જે કન્સેપ્ટ છે એ ક્લિયર થાય. અત્યારે હું રજા લઉં. થેન્ક યુ.